સુરતની લાજપુર મધ્યસ્થ જેલમાં રક્ષાબંધન પર્વની ભાવક ઉજવણી કરવામાં આવી। ભાઈને રાખડી બાંધવા બહેનો આંખોમાં આંસુ સાથે જેલ પહોંચી। બહેનો રાખડી અને મીઠાઈ લઈને કેદી ભાઈઓને મળવા પહોંચી। ભાઈની કલાઈ પર રાખડી બાંધતા બહેનોની આંખોમાં આંસુ આવ્યા। બહેનની લાગણી જોઈ ભાઈઓ પણ ભાવુક બન્યા। બહેનોએ ભાઈઓને ગુનાની દુનિયા છોડીને સારા માર્ગે ચાલવા આશીર્વાદ આપ્યા। ભાઈના લાંબા આયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે બહેનોએ પ્રાર્થના કરી। રક્ષાબંધનના પર્વે લાજપુર જેલમાં ભાઈ બહેનના સ્નેહના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। લાજપોર જેલની અંદર 3000 જેટલા પુરુષો અને 100 જેટલી મહિલાઓ છે। તેઓના પરિવારના લોકો અહીંયા શાંતિપૂર્વક રક્ષાબંધન તહેવાર ઉજવી શકે અને રાખડી બાંધી શકે તે માટે લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીઓ, અધિકારીઓ તથા બહારના જે પોલીસ કર્મચારીઓ દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। દરેક કેદીઓને અહીં બહેનો સાથે મુલાકાત દરમિયાન જે લાગણી ભાવુક દ્રશ્યો જોવા મળે છે તેનાથી સમાજને એક સંદેશો પહોંચી શકે છે કે તેનો પરિવાર પણ તેઓ માટે એક લાગણીથી આતુરતાથી રાહ જોઈ રહેલા છે। જ્યારે પણ એવા લોકોને સમાજમાં પાછો જવાનો મોકો મળે છે ત્યારે તેઓ પોતાના પરિવારને ખુશ રાખે અને ફરીથી આવા કૃત્યો ના કરે તે માટે એક સંદેશો સમાજમાં ફેલાય એ માટેનો એક આ પ્રયત્ન છે।